મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. જો તમે પણ અમદાવાદની અંદર પોશ વિસ્તાર એટલે કે જે પોશ એરિયા છે છલતેજ, ચાંદખેડા, આ ઉપરાંત બીજા 5 વિસ્તારની અંદર તમારા પોતાનું ઘરનું ઘર લેવા માંગતા હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવવા માટે અત્યારે ચાલુ થયા છે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કયા વિસ્તારની અંદર કયા ઘર છે, ઘર કેવું છે અને આના માટે કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોશે, પૈસા કેવી રીતે ભરવાના છે અને કેટલા ભરવાના છે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર પોતાના ઘરનું ઘર વસાવનારનું સપનું જોતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. અમદાવાદના 5 જુદા જુદા વિસ્તારમાં 553 આવાસો માટે અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આના જે ફોર્મ છે એ તદ્દન તમારે ઓનલાઈન ભરવાના છે. આના માટે તમારે કોઈને પણ પૈસા આપવાના નથી. ઘણી બધી વખત પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામ પર ઘણા બધા ફ્રોડ પણ થતા હોય છે, પરંતુ આ આવાસો તમારે આની અરજી ઓનલાઈન જ કરવાની છે. આ અંતર્ગત ઓછી આવક ધરાવતા લોકોની નજીવી કિંમતે પોતાનું ઘર આપવાનું કામ મિશન મોડ પર ચાલી રહ્યું છે. લોઅર ઇન્કમ ગ્રુપ આવાસ માટે અરજીઓ અત્યારે મંગાવવામાં આવી રહી છે અને ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ પણ થઈ ગયા છે. ફોર્મ જે છે એ 12 સપ્ટેમ્બર સુધીમાં ભરી શકાશે અને આવાસ માટે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પદ્ધતિથી મકાનની ફાળવણી પણ કરવામાં આવશે. અમદાવાદ શહેરની અંદર ઓછી આવક ધરાવતા પરિવાર માટે આપણે વાત કરીએ તો આ આવાસ છે એ નિકોલ, ચાંદખેડા, રખિયાલ, વસ્ત્રાલ અને વેજલપુર જેવા વિસ્તારની અંદર આવેલા છે અને આવાસો 2016 અને 17ની અંદર બનેલા હતા અને હાલ 553 યુનિટ ખાલી છે, જેની ફાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. આ આવાસ માટે LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ જે છે એ લોકો અરજી કરી શકે છે. આની અંદર પરિવારની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ રૂપિયા જેમની હશે એ લોકો અરજી કરી શકે છે અને લાભાર્થી માટે ફાળાની જે કિંમત છે એ 10,50,000 રાખવામાં આવી છે. આની અંદર મેન્ટેનન્સની કિંમત 50,000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 12 સપ્ટેમ્બર છે અને ઈચ્છુક ઉમેદવારો અરજી જે છે એ અમદાવાદ મ્યુનિસિપલની સત્તાવાર વેબસાઇટ http://amdawadcity.gov.in આના ઉપર જઈ અને અરજી કરી શકે છે. 30 જુલાઈથી આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે. આ ઉપરાંત આની અંદર 1 BHK ઘર છે અને 1 BHK જે ઘર છે એમાં ભૂકંપપ્રૂફ બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ અને આવી રીતે બધી ફેસિલિટીઓ પણ આપેલી છે. કયા વિસ્તારની અંદર આવાસ બનેલા છે તો આ આવાસો આપણે આગળ વાત કરીએ નિકોલ, ચાંદખેડા, રખિયાલ, વસ્ત્રાલ અને વેજલપુરની અંદર આ મકાન બનેલા છે. વિશેષતાની આપણે વાત કરીએ તો આનું જે બાંધકામ છે ભૂકંપપ્રૂફ બાંધવાન છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ પણ આની અંદર આપેલી છે, પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ છે, આકર્ષક એલિવેશન છે, ફાયર સેફટી સુવિધા છે, ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ પણ છે, પાવર કોટેક એલ્યુમિનિયમ પણ આપેલું છે. તો આવી રીતે ઘણી બધી સુવિધા પણ આની અંદર આપવામાં આવી છે. આ ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે 11 ડોક્યુમેન્ટ્સ જે છે એ રેડી રાખવા પડશે. આવકનું પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્રની અંદર તમારે આવકનો દાખલો મામલતદારનો આપવાનો રહેશે. જાતિનું પ્રમાણપત્ર, જો તમારી જાતિ OBC, SC અને ST છે તો જાતિનું પ્રમાણપત્ર આપવાનું છે અને જો તમે જનરલ કેટેગરીની અંદર આવો છો તો તમારે જાતિનું પ્રમાણપત્ર નથી આપવાનું. ઓળખના પુરાવાની અંદર ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, મતદાન, ડ્રાઇવિંગ લાઇસન્સ એ બધું ઓળખના પુરાવામાં આપવાનું છે. આધાર કાર્ડની નકલ આપવાની છે. રહેઠાણના પુરાવાની અંદર જો તમે ભાડે રહો છો તો હાલનું તાજેતરનું ફોર્મ ભરાવાના ચાલુ થયા એની પહેલાંનો ભાડા કરાર અને બીજી રહેઠાણના પુરાવાની અંદર તમે વેરા પાવતી અથવા તો વેરા બિલ પણ આપી શકો છો.
કેન્સલ ચેકની નકલ આપવાની છે. એટલે મેન્ટેનન્સ તમે જે ભરો એ પછી જો તમને ડિપોઝિટ જે હોય છે એ ફોર્મમાં ન લાગો તો તમને ફરીથી આપી દેવામાં આવે છે. બીપીએલ હોય તો બીપીએલ કાર્ડની નકલ, સોગંદનામાની નકલ, શારીરિક ખોડખાપણ હોય તો સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ડિજિટલ સિગ્નેચર. આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાના હોય છે અને ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.